અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજસ્થાનના અજમેરની હોટલમાં આગ લાગતા મોતને ભેટેલા લાઠીના એક જ પરિવારના 3 સભ્યોને આજે જનાજો નીકળ્યો હતો। 1 મેના રોજ આગની દુર્ઘટનામાં માતા, પિતા અને પુત્રના મોત થયા હતા, જેમના મૃતદેહને આજે લાઠીલામાં લાવવામાં આવ્યા અને દફનવિધિ કરવામાં આવી। મોટી સંખ્યામાં લોકો આ દરમિયાન જોડાયા હતા। લાઠીમાં રહેતા અને ચશ્માની દુકાન ચલાવતા 30 વર્ષીય અલ્ફાઝ હારૂનભાઈ નુરાની, તેમની પત્ની શબનમબેન અને 4 વર્ષના પુત્ર અરમાન સાથે 27 એપ્રિલ રવિવારના રોજ અજમેર શરીફની યાત્રાએ ગયા હતા, જે દરગાહથી થોડે દૂર આવેલી હોટલ નાઝમાં રોકાયા હતા। અલ્ફાઝભાઈનો પરિવાર 1 મેના રોજ સવારે 10 વાગે હોટલમાંથી ચેકઆઉટ કરી પરત લાઠી આવવા નીકળવાના હતા। જો કે આ પરિવાર ચેકઆઉટ કરે પહેલાં જ સવારે 8 વાગે 5 માળની હોટલના એક રૂમમાં ધડાકા સાથે એસીનું કમ્પ્રેસર ફાટ્યું, જેના કારણે જોતજોતમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને 5મા માળ સુધી બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી ગઈ। આ ઘટનામાં કુલ 4 વ્યક્તિના મોત થયા હતા, જે પૈકી 3 લાઠીના હતા। ત્યારે આજે વહેલી સવારે અલ્ફાઝભાઈ નુરાની, તેમના પત્ની શબનમબેન અને પુત્ર અરમાનના મૃતદેહને વતન લાઠીમાં લાવતા શોકમય માહોલ સર્જાયો હતો। માતા, પિતા અને પુત્રનો એક સાથે જનાજો નીકળતા સમગ્ર શહેરમાં ગમગીની ફેલાઈ ગઈ હતી। આજરોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહેવાસી નુરાની પરિવારના 3 સભ્યો અજમેર શરીફ ખાતે ઝિયારત માટે ગયેલા હતા અને ત્યાં એક હોટલમાં રોકાયા હતા અને ત્યાં આગ લાગવાની જે ઘટના ઘટી, ત્યારબાદ આ પરિવારનો સમગ્ર માળો વિખાઈ ગયો। એ રીતે આ પરિવારના 3 સભ્યો આ દુનિયામાં અત્યારે નથી। આજ રોજ લાઠી ખાતે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા એમની દફનવિધિ કરવામાં આવી। મોટી સંખ્યામાં લોકો જોડાયા। આ સમગ્ર ઘટનામાં રાજસ્થાન પ્રશાસનને પણ અમારી વિનંતી છે કે આ મામલાની નિષ્પક્ષપણે, ગંભીરતાથી અને ઝીણવટભરી તપાસ થાય અને જેમની પણ બેદરકારી સામે આવે એની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય। કારણ કે કોઈ પણ પ્રવાસન ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રવાસીઓ ત્યાં જતા હોય, કોઈ ધાર્મિક જગ્યાએ દર્શનાર્થે જતા હોય, ઝિયારત માટે જતા હોય અને પરિવાર સાથે જતા હોય, અને આ પરિવારના તો એક 1.5 વર્ષના બાળક સાથે પતિ પત્ની બંને, અલ્ફેઝભાઈ અને એમના પત્ની શબનમબેન બંને આજે આ દુનિયામાં નથી અને હારૂનભાઈનો એમ કહેવાય કે આ માળો આખો વિખાઈ ગયો છે। તો આ દુઃખદ ઘડીની અંદર એક સમાજના મોભી તરીકે પણ આજે અમે પણ અહીંયા ઉપસ્થિત રહીને આ પરિવારને સાંત્વના પાઠવીએ છીએ અને સાથે રાજસ્થાન પ્રશાસનને અને ગુજરાત સરકારને બંનેને અમારી ખાસ વિનંતી છે કે આ મામલાની ગંભીરતાપૂર્વક, ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ થાય ને વહેલી તકે આની અંદર જે કોઈ દોષીઓ છે એને સજા મળે। ભવિષ્યની અંદર આ પ્રકારના બનાવો ન બને તેની પર તાકેદારી રાખવામાં આવે। સાથે સાથે આ બનાવ જ્યારથી બન્યો ત્યારથી રાજસ્થાન પ્રશાસન સાથે અમે લોકો અને ગુજરાતના ઘણા બધા અમરેલી જિલ્લાના અને મુસ્લિમ આગેવાનો સતત સંપર્કમાં હતા, સમગ્ર પૂરી રાત સંપર્કમાં હતા અને રાજસ્થાન પ્રશાસન દ્વારા પણ ત્યાંની પોલીસ ઓફિસરો અને ત્યાંના ગૃહ મંત્રાલય દ્વારા પણ આ મામલે વહેલામાં વહેલી તકે એ પાર્થિવ દેહ એમના માદરે વતન પહોંચે એના માટેના પણ પ્રયત્ન કરો। એ માટે કરીને રાજસ્થાન સરકારનો પણ અમે આભાર માનીએ છીએ અને સાથે સાથે અમારી ખૂબ માંગ છે આ મામલામાં જે કોઈ પણ દોષીઓ એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ લોકોએ, જે અંજુમન કમિટી સહિત જેટલા પણ લોકો છે એ બધાએ એમાં સહકાર આપ્યો છે, એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।